હેલો દર્શક મિત્રો, ઉદય પીઠડિયા માસ્ટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2025-26ની આપણે વાત કરવાની છે કે જેમાં 10 પાસ ઉપર ફાયરમેન કમ ડ્રાઈવરની ભરતી બહાર પડેલ છે કે તેમની અંદર આપણે લઘુત્તમ શારીરિક માપદંડ, પરીક્ષા પદ્ધતિ વગેરે વિશે વાત કરવાના છીએ. તો દર્શક મિત્રો, તમે અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલ ઉદય પીઠડિયા માસ્ટરને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો. તો ચાલો આ ભરતી વિશે આગળ વાત આપણે કરીએ. સૌપ્રથમ વાત કરીએ તો કે આનો જાહેરાત ક્રમાંક છે 370/2025-26 ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની ભરતી કે જેની વેબસાઇટ છે ojas.gujarat.gov.in પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ 3ની કુલ 138 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફત ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે કે જે તારીખ 9/12/2025 લઈને તારીખ 23/12/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ જગ્યાની વાત કરીએ કે વિવિધ કક્ષાવાર જગ્યામાં તો કે કુલ જગ્યા 138 રહેશે, જ્યારે કક્ષાવાર જગ્યાઓમાં જોઈએ તો અલગ અલગ જગ્યાઓ આપવામાં આવેલ છે કે જેમાં જાહેરાતમાં દર્શાવેલી જગ્યાઓમાં વધઘટ થવાની શક્યતાઓ રહેલી હોય જગ્યાઓમાં વધઘટ થઈ શકશે. ત્યારબાદ વાત કરીએ તો કે ઉંમર મર્યાદાની તો કે અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જેમાં ઉંમર મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે કે જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ રહેશે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ રહેશે, જ્યારે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 5+5 એમ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. ત્યારબાદ વાત કરીએ તો કે પગાર ધોરણ. આની અંદર પ્રથમ 3 વર્ષ માટે પ્રતિ માસ 26,000 રૂપિયા ફિક્સ પગારથી નિમણૂક આપવામાં આવશે. હવે વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો કે આમાં ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. ત્યારબાદ રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા ઔદ્યોગિક તાલીમ સંસ્થાની માન્ય સંસ્થામાંથી ફાયરમેનના 6 મહિનાના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશે. રાજ્ય અથવા કેન્દ્ર સરકારની માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો અભ્યાસક્રમ અથવા ડ્રાઈવર કમ પંપ ઓપરેટરના અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈશે અને ઉમેદવાર હેવી મોટર વ્હીકલનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોવો જોઈશે. ત્યારબાદ વાત કરીએ તો કે ફાયરમેન કમ ડ્રાઈવર સંવર્ગ માટે નિયત થયેલ નીચે મુજબની લઘુત્તમ લાયકાત અને માપદંડ ધરાવતો હોવો જોઈએ. તો ચાલો જાણીએ કે માપદંડો ક્યાં છે. પુરુષ ઉમેદવારની વાત કરીએ આમાં તો કે વર્ગ મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે લઘુત્તમ ઊંચાઈ રહેશે 160 સેન્ટીમીટર, જ્યારે આ ઉમેદવાર સિવાયના અન્ય ઉમેદવારો માટે ઊંચાઈ રહેશે 165 સેન્ટીમીટર. જ્યારે લઘુત્તમ છાતીની વાત કરીએ તો કે ફૂલાવા પહેલાંની 81, ફૂલાવા પછીની 86 રહેશે અને વજન 50 કિલોગ્રામ રહેશે. ત્યારબાદ મહિલા ઉમેદવારની વાત કરીએ તો કે મૂળ ગુજરાત ક્ષેત્રના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર માટે લઘુત્તમ ઊંચાઈ રહેશે 156 સેન્ટીમીટર, જ્યારે ઉમેદવાર મૂળ ગુજરાત સિવાયના અન્ય ઉમેદવાર માટે 158 સેન્ટીમીટર ઊંચાઈ રહેશે અને વજન 40 કિલોગ્રામ રહેશે. હવે વાત કરીએ પરીક્ષા ફીની તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ પ્રાથમિક પરીક્ષા માટે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા રહેશે અને અનામત વર્ગના ઉમેદવારો માટે 400 રૂપિયા રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. હવે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો કે આમાં MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી CRBT
OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ 2 ભાગમાં લેવામાં આવશે. તો પાર્ટ એની અંદર વાત કરીએ તો કે એમાં તાર્કિક કસોટીઓના 30 ગુણ રહેશે, ગાણિતિક કસોટીઓના 30 ગુણ, એમ કુલ ગુણ 60 ગુણ રહેશે. જ્યારે પાર્ટ બીની વાત કરીએ આમાં તો કે ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણ રહેશે. જ્યારે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 ગુણ રહેશે. કુલ 150 ગુણ રહેશે. ખાસ નોંધની વાત કરીએ તો કે અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે કે જેમાં પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં કુલ 150 પ્રશ્નો, એમ કુલ 210 પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે 3 કલાક એટલે કે 180 મિનિટનો સમય મળવાપાત્ર થશે. ત્યારબાદ વાત કરીએ કે આ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જેને લાગુ પડે તેના માટે છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેને લાગુ પડે તેના માટે છે, શૈક્ષણિક લાયકાતની માર્કશીટ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો દર્શક મિત્રો, તમને આ ફાયરમેન કમ ડ્રાઈવર ક્લાસ 3ની ભરતી વિશે સંપૂર્ણ માહિતી મળી છે. મળીએ હવે પછીના નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.